અલે હબર ઠેકા ખાવા હાલ કે એ નથી ખાવા તારા હબર ઠેકા જા હાથી સાપ હાથીનું મદનિયા જેવું હતું છે કોઈ રાજમાં હાજર હે છે કોઈ આ રહ્યો રાંધણ કોને દીધેલો બધા રાંધણ મના દીધેલા જ હોય કોઈને કીધું બધા રાંધણ માના દીધેલા હોય તઈ કેમ નોખી નોખી માનતા ન હોય હોય હા એમ છે કોઈ છે અંદર ગયો છે, હમણાં આવે એટલે બતાવો તો નજર સામે ગયો જાય શું કઈ વાંધો નહીં કાઈ વાંધો નથી અહીંયા આપણે કોણ છે વાત કરવાની જનાવર લાગતું નથી કોણ છે એમ મેં તમને એમ પૂછ્યું તો મેં તમને પૂછ્યું અહીંયા આપણે કોણ હું અહીંયા સૌ રાજનો પ્રધાનજી પ્રધાનજી સવા રાજના પ્રધાન પ્રધાનજી હુંજી કયું નગર હા કોણ નજર રાજ કરે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ આમાં શું તો ખબર ન પડી જાય આમાં હું કઈ મને તમારી બાઈસ આવી જાય ભાઈ સાહેબ ભાઈ સાહેબ નથી કેતા તો ગોરદાદા છીએ ઓ માય ગોડ ગોડ દાદા છો ગરાણી માના સારું સારું તા શું લાવ્યા છો આમાં છે લીલું શ્રીફળ લીલું શ્રીફળ હા મારી હાટું લુખે સાટું ન હોય તે હું ક્યાં લુકો હું રાજનો પ્રધાન જ છું લાય 2100 એમ ન હોય ઉપાડ લેવો પડે રોકડાત મારે કે હોય જ ને ગૂગલ પ્લે વાપરતો નથી કેટલો ઉપર ઉપરની તો વાત જ નહીં કરવાની એને મારી એક હામાટ લેવા નીકળતા હોય કોઈ દી મારા ખાટીને નહીં ગયા હોય શું એકારે વરવી દેવાય કેમ એકલો હોવ બિચારો હું કેમ વારવા એ વાત એ હસી કઈક ને કઈક મારે કામ ઊભું જ હોય કા છોકરાને સઠિયું હોય એવું જ કામ હોય મારે કઈ વાંધો નહીં કે ક્યાંક જબલું લઈને જવાનું હોય રાજમાં કુંવર છે રાજમાં કુંવર છે કુંવર હે પણ ગોડાઉન માં પીડ્યું હોય ક્યાં બે ગાડી ઉતાર્યું હમણાં ક્યાં કુંવર ની વાત કરો ડોબાન ખાવાનું એ ઈ કુંવર નહીં એલા તઈ તઈ રાજકુંવર નથી રાજકુમાર છે ને આ તો એના હાટું છે આ શું લીલું શ્રીફળ પણ એને હમણાં વરદી ખમાડવાના છે વરદી નો ખમાય ખમી જાય થયું શું આ બેઠા એને પૂછો શું પૂછું બિચારા કાં ટિફિન વગર ના આટા મારે અહીંયા શું પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય છે તો ગાડો મારા બાપુનું હાલેડું ગાવું પડે એટલે જગાડવાના ક્યાં લેડા હોય અમારે હુરાન જગાડા નોખા નોખા બધા આવે એમ તઈ જગાડો તમે અંદર આવતા ને તરત બહા બાટી બોલી જાય ઓ અમાર ઘર હું અમાર ઘરની તમને નો ખબર હોય એમ કહું છું હે અંગૂઠોય આમાં જમરડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને ક્યારે આવી ગઈ ઊંઘ પ્રધાનજી હા ઓનલાઈન બાપુ ઓનલાઈન એ કરે કમા મારા બાપ કરે કમા બોલો પ્રધાનજી બોલું છું બાપુ હે બાપુજી આ કઈ નગર છે ને કોણ રાજ કરે પ્રધાનજી રાજ પિંગલગઢ નગરી હોય અને રાજા ભટિયાર રાજ કરતા હોય જો મારા બાપુ નો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો પણ ખબર તો ક્યારે કેવાય આવ અંદર મારો બહાર આવીને થોડું કોઈને કહેવાય માડી ગઈ સપટીને છોટી ગયું ઘર ભેગો થઈ જા હે ઘર ભેગો થઈ જા ઘીરે જઈને ખાવું શું હવા આ ઉપર ફરી દીજો ઘીરે વિયો દાવ કોણ તમે હું શું કામ ભરું કાતે તમે કે ઘર ભેગો થા પણ આવો માર ખાવા કરતા ઘેરે હારા પટાણા કટાણા વગર નો જગાડવા જાવ તો મને મારે નહીં તો મને સાથે લાંબા લહર કે તો તમને કોને કીધું ગાવાનું આપણે પ્રેમથી આયેલું છે ભાઈ મારે જગાડવા પડે એમ આપણ તો પછી આવું બધું કરવું પડે દાદા હા પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી ને અને પટિયાર બાપુ રાજ કરે કાઈ વાંધો નહીં તો મહારાજાને વાત કરી દો શેની કે ગોરદાદા અંદર આવવાની રજા માંગે તો દાદા એ કરે બધું કહી દો ઘડિયા ઘડિયા ટકા આપણે ટકો ખવડાવો ભાઈ સાહેબ હા બાપા દે છે ને ટકા ના ખાવ ખાઈશું ઓ હા ખાજી ખોજી એ ઘડી કમા બાપુજી રે ઘડી કમા એ બાપુ ભૂંગરો બાંધ બોલો પ્રધાનજી આવો ભાઈ આલી આપો ને ડિસ્મિસ ભરાવશે એટલે અમને ચાલુ થઈ જાય દાંત કાઢો ને કે મારી માથે દાજ ઉતારશે ભૂંગરું બંધ થયું તો મને ઠોકશે કે ગોર બાપા રજા માંગે તમે કે અંદર આવવા દો પ્રધાનજી શું જો રાજ કરો હોય હા તો રાજી ખુશીથી અંદર લઈ આવો બાકી દક્ષિણા આપી ડેજે રવાના કરો એ હો દાદા
રાજનગર છે બો કેવા લાગીએ? પણ મને તો રાજગોર જ લાગો, પણ બાપુએ કીધું રાજગોર હોય હા. અને પાવન પગલા હોય ને તો આજ રજવાડાની અંદર અમે આવ્યા હોય. પાવન પગલા પાવન પગલા મોજડી તો ન નાખી લાગે. તો પછી રાજગોર રાજગોર. આવો રાજી ખુશીથી પણ બોલો, ધ્યાન રાખજો. કઈ વાંધો ને, હાલો હાલો હાલો. નકર આપણે જઈ આવો એવું નહીં નહીં, મારી પાસે આવો, મારી પાસે આવો, બાપુને લેતો આવો. તમને અમારા ઘરની ન ખબર હોય કેમ હાલવું ને કેમ ચાલવું. બાપુ બાપુ ગોડદેવ છે 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 ગોડદેવ બાપુ છે, બાપુ છે. છે લાગી લાગી આને કે લાગતી છે મને. ન અડું બોલો ને તમે, એ જે હું હજાર થઈને ઉભા હો. અરે મહારાજ પ્રણામ છે આપણા સુડોમાં અજા ભૂદેવના. અરે ભૂદેવના સુનામાં આજ ભટિયાર પર કોટી કોટી વંદન કરે છે. લાલ કોટી, પીળી કોટી, કાળી કોટી, સફેદ કોટી, દુધિયા કોટી, કેસરી કોટી. હવે એકે કોટી નહીં, એકે કોટી નો બોલું, ઓલા છોકરાને લાગશે વાહે. ક્યાં જ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ? અરે મહારાજ જવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવો છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાબાનું લીલું શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છું. આ ભૂદેવ ખબર ના પડતું તો બાપુ તમારી આમ થયો, તમારી બાજુ થયો. હું એને ખારો વીજો, હું એને વીજો તમારી હાટુથી. કે પોકરણગઢના રાજા અજમલ રાજા આજ મારા વિશ્વી સ્વરાજનો બેરો આવી. હાલે ક્यों મૂકીએ? પણ એટલું નહીં, ઓય બા. હા તમારી સ્વરાજનો બોલો હોય ભૂદેવ. માટે લીલુડા સિપાર શિલામાં નહીં આવે. પ્રધાન ભૂદેવ ધક્કા મારી રજવાડાની બહાર કાઢો. હા હા, કાઢું. તમે બે જાઓ, નીકળો બહાર. નીકળો. હાલો ભાઈ હવે આઈને આમ શું આઈને લે? આમાં સમજાય જવું હો, ગજબનું. કાઢો પાર. નીકળો બહાર. રેડ ઓછી નાખો ની. હું નાખું છું શું તમે? એ ઘા ફેલ ગયો આખો. એ રાશન હવે હઈ થઈ ગઈ છો. હવે મારી શેષી ઠેડાવ આવીશ. રાજન હવે જામઠા ઉપડી ગયા છે. રાજન કઢી બારું નીકળું છે. કાઢું રાજન, કાઢું મારા બાપ, કાઢું દાદા. કડક મહેમાન આરે કેમ વાત કરવી કેમ ખબર તો પડે ને. શું આવેલ મહેમાન આરે કેમ વાત કરવી તો ખબર પડે ને. મહેમાનને માન સન્માન અંદર લઈ ગયો તો આવી રીતે પગાર તમે દો હો કા દે છે કે મને કે હરવે બોલે તમે કેટલું બોલો હો? પણ અમે તો ગોર દાદા છીએ. માથે બેસી જાવ, આ બેસી જાવ. ગોર દાદા હોય તો એટલે આમ હોય. મારી વાત સાંભળો. ઈજી હોય ભીના ભીનું હંકેલી લ્યો. ગીરે માર ઘરે આવતું નહીં. શું ભીનો કરી લ્યો? બાપુ અરે કઈ જમશે નહીં. આમ કરીને કો ખેદાન મેદાન નો ભીનો વકેલ લો. એ તમારો બધાનો પ્રશ્ન છે. પણ બાપુને શું કીધું? એટલે બધા જજા ઠાંડર થઈ ગયા. જો બાપુને કઈ કીધું નથી, બાપુને ખાલી પોકરણગઢનું નામ લીધું. મહેમાન આવ્યો ને માર્યો, મારું રુધિયું રોવરાયું. હે એ બાજુ રુધિયું હોય, એ બાજુ રુધિયું હોય, તે કઈ બાજુ આ બાજુ હોય. મને એટલે હા ભૂલાઈ ગયું. થડ આ બાજુ થતું હતું. બાપુને શું કીધું? બાપુને કઈ ને ખાલી પોકરણગઢનું નામ લીધું. એ દાદા મારા પોકરણગઢનું નામ નો લેવાય. કેમ? પોકરણગઢ મારા બાપુને બહાટી બોલે, બહાટી. બહાટી તલવાઈ ની ધૈર્ય 20 વર્ષ થા વેર ને ડોહો ને 22 વર્ષ થા બોલાવે. ઓય બાપા કેટલા વર્ષ આ વેરા લે? 20 વર્ષ થી વેર ને 22 વર્ષ થા બોલાવે. તારા કેટલા થયા? મારાથી 18. તો 2 વર્ષ કોણ ખાઈ ગયું? બાપુ કઈ વાંધો નહીં. હા કાંઈ હું
બાપુ એ નહીં જમે. હવે તો મારી એને નહીં જામે. તારી યાર જમે એટલે તને દેશી વાત કરાય. હા બોલો દેશી. આપણે એકવાર અંદર જવું છે. હવે તમારે અંદર જવાનું ન થાય. તમારે અંદર જવાનું થાય તો દાદા હવે મારી નોકરી જવું છે. નોકરીનો સવાલ છે. હા નોકરીનો જિંદગીનો. આપણા ભેગો વયો આય તમારી ભેગું શું કરું? આપણે કરીએ તું કરજે. આવું મન નો ભાઈ મંગલમ ટીડી ફીરી. તોય આપણે જવું છે. તોય જવું છે. તોય જવું છે. હા તો જાવ ને મારા બાપ નું શું જાય? એમ રજવાડું છે એમ નો જવાય. તો આપણે હાલો બે ડગલા આગળ. અરે આવો તમ તારે ભામણ ના દીકરાને કાઈ નો થાવ. આવો મારી વાહે ભામણ બાપા. મારી વાહે હાલો ને આમ ન તમે એક શબ્દ નહીં ખમી શકો સમજી લીધો. અદો ભાઈડો મળા ખમી કે ઓ બીજા કોઈનું કામ ને ઓ રામચા દઈ દે ઓ મારી વેદના તો હું ચડતો હોય. કામ આ શું આવ્યું? ગાંઠિયાનું ખાણું ઉતર. કમન બાબુ કમન કમન ડેડી. લે ડેડી કીધું સટકું સીડું. દાદા આવ્યા. દાદા પાછા આવ્યા એટલે કહું છું. દાદા આવ્યા પાછા બાપુ. બોલો નહીં જે તમે હું પણ લે નથી રે હોય. પ્રેમથી કહું છું તો સમજતા જ નથી રે. મારો હવારમાં બધો હિસાબ જોઈ ઉપાડો એ કાપી લીધો ને બાકીના નીકળતા એટલા લાવજો. રાખી લીધો કોઈ ખબર પડે હિન્દી બોલશે સમજો હોક ને બાબુ ક્યાંક આવી ગયું. હું કીશો એને? અરે મહારાજ હું છે તમારે? તમે કઈ જુઓ ને જુઓ તમે હવે ભેગા થાવ. તમે ગ્રીન લાઈન જ ઉભો હોવ. અરે મહારાજ આજે વેર તમારે રાજા આસમલ સાથે છે. મારી એ કોઈ વેર નથી મહારાજ. વેર વખતે શું કામ જીવો છો? એકવાર વેરી મોટી વિવાહ બની જાવ. આ જિંદગી બહુ જીવવાની મજા આવશે. આ ભૂદેવ કદાચ મારા દરબારમાં કદાચ જો વેર જેની વાત કરતો હોય તો ઉપર આકાશ નીચે ધરતી છે. પઠિયાર મારું નામ છે ભૂદેવ. કે જે માર્ગે આજ માર્ગે આજ રવાના થઈ જાવ ભૂદેવ. અરે નહીં રાજવી જવાની કોઈ લાલસી આવ્યો નથી મહારાજ. વિચાર તો કરી જુઓ. દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ. પણ છતાં જો આમ નહીં માનો ને તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરશે. એ હત્યાનો બાપ આપણે આપણી નગરીમાં રહે. માટે શ્રીફળ સ્વીકારું ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે. હા ભૂદેવ ઘડીક વાર વિરાજમાન થઈ જાવ. એ બાદ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ આ લીલુડા નારિયેળ ખીલાવું છું. પ્રધાનજી હાલો નવલભાઈ મૂકી જાવ તો હાલો હોસ્પિટલ સુધી મૂકી જાવ. નથી પ્રધાનજી કોઈનો પ્રધાન નથી. પ્રધાનજી મને ખાતા આવડે. રાજમંત્રી રાજકુમારને બોલાવો. રાજમંત્રી રાજકુમારને બોલાવો. 900